ભીના થઈ ગયા છે ને. તમે શું લાવ્યા? અમે તો ભગવાનને થાળ ધરવા આવ્યો. મંદિર એનું છે. હા મંદિર પથ્થરનું મૂર્તિ આરસ પાલનાની માળા પર કેટાની થાળનું શું કરવું? આ એક પોતે ક્યાં ભગવાનનું ભજન કરો? રણછોડરાયનું. આમાં ઘેર જ થાળ ધરવો છે. અહીંયા અમને આપી દો ને ભાઈ, ઈ નો ખાય. ઈ ખાય તો ન ખાય, આપણે શ્રદ્ધાનો વિષય છે ને. શ્રદ્ધામાં જો ખાય કે ન ખાય ન જોવાનું. અમે ખાઈ તમને શ્રદ્ધા નહીં. બહુ શ્રદ્ધા, પણ ભગવાનને ખવડાવે છે તમે ખાવ તો સારું ને. આ તો એમ ઘરવાળા પેલા ધરી દઈએ, થાળ ધરીએ, પછી પ્રસાદી લઈ લે, પછી આપણે પ્રસાદી કરે. સ્નાન કરે ને હા હા, ભગવાન ઓલા સ્નાન કર્યો કરાવાય. હા ઓલ કરાવ્યા તો તે પછી તમને ફેર પડી ગયો. એવું તો જમવા પધારો નંદજીન લાલા, નંદજીન લાલા પડી સાંજ તોય તમને પધારો નંદજીન લાલા, નંદજીન લાલા પડી સાંજ તોય તમને હા ભગત, બોલો ભગત. આ તમે શું કીધું? અરે કઈનો થાળ તમારો જમતા નથી તો શું કરું?
એ બાપુ પેલા કીધું તો એ હાચા ભગવાન નથી. આસ્તા ભગવાન નો તો હાથા ભગવાન ક્યાં હોય બંદીમાં હોય તો જોવા છે હા વિયાવ મળે. જોવો આ છે સમુદ્ર, બરોબર એમાં પડે ભમરી, હા એમાં પડો તમે. આ તે પાપી ચાલ મારા લાડીલા ભક્તને પાપી ગુંજારિયા સમુદ્રમાં ફેંક્યો છે અને તો પાદરની પાણીયારી બે હું મોકલું છું. આજે પ્રભુ હે મારા કાસના એક બદમાનીનું
મારી સાસુએ મને પાણીના મોકલ્યા છે કુવા ઊંડા અને સીસણ ટૂંકા પીડ્યા છે એટલે જઈશ તો મારી સાસુડી મને વટશે માટે ચાલ મારી બહેનપણી શાંતાબેનને બોલાવ આજે કંતાબેન એ બોલાવે શાંતાબેન આવો જો રે આજે કંતાબેન બોલાવે આવો જો સરોવરની મારા કંતાબેન એ બોલાવે શાંતાબેન આવો જો રે આવો જો સરોવરની કેમ બેન અત્યારે બોલાવી મને? અરે બેન મારી સાસુએ મને પાણી મોકલ્યા છે કુવા ઊંડા ને સીસણ ટૂંકા પીડ્યા છે તો તારું સીસણ દે તો સાથે પાણી ભરીને જઈએ ઘરે હું નહીં આપું. અરે તો હું તને મારી ભેગી રમવા નહીં દઉં નહીં રમવા દે. નહીં સાચું કે? આ શું કહું તો ચાલ આપણે બંને બેનું પાણી ભરી લઈએ. ચાલ એ ઊંચી નાવડી હો પાણી જતા પાણી ભરતા નાવડીની કોર હો પાણી દેતા પાણી ભરતા રે જાય. હો પાણી જતા પાણી ભરતા નાવડીની કોર હો પાણી દેતા પાણી ભરતા રે જાય. પાણી ભરતા રે જાય. નાન બોલા દે
તમારો ભક્ત મળવા માંગે છે. અરે પ્રભુજી તમારો ભક્ત તમને મળવા માંગે છે. અરે ભક્તને માટે રજા કદાપી લેવામાં આવતી નથી વાલા પરોળિયાઓ. આજે લલાટી અરે ભક્તરા દ્વારકા સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, તમે તો સૃષ્ટિના સર્જનહાર છો. તમને ખબર હોય શા માટે અને શા માટે નહીં. અરે ભક્તરા, તો તમારી વિતક કથા આપ મને જરૂર સંભળાવો. આજે પોકાર અરે ભક્તરા, શા માટે? શા માટે?
અરે પ્રભુ અણધારી બળદેવ આવશે તો તારા નામ શું રાખશું? એવા રાખજો રાખજો શ્રી અરે પ્રભુ કેવું તો કીધું છે કે એક દીકરે દીકરાવાળાને 100 રૂપિયા મૂડીવાળાને 20 ગામમાંથી ભેરા નામનો રાક્ષસ અસંખ્ય ત્રાસ આપી રહ્યો છે. માનવ ભક્ષી રહ્યો છે, પશુ ભક્ષી રહ્યો છે. તો પ્રભુ આપ પોતે પધારો. અરે ભક્તને માટે જરૂર આજે ભીજારે પોતે પધારશો તો તમારું નામ શું રાખશો? એવા રાખજો રાખજો અરે પ્રભુ તમારી આવવાની તિથિ એવા સાવંત છોડો આવવાની નિશાની શું? અરે નિશાની કુમકુમની 5 પગલી પડશે પારણિયાની અંદર અને ઉકળતી જ્યારે દેહ ઉતારે ત્યારે માનું દ્વારકાનો નાથ રણછોડ આપણે અહીંયા પધાર્યા છે વાલા ભક્તરાજ. અરે પ્રભુ દ્વારકાના નાથ રણછોડ આવે કે ન આવવાની ખાતરી શું? અરે કોલ આપો. ભક્તને માટે જરૂર લ્યો ભક્તરાજ અમારો કોલ છે. આજે તમે ભક્તને માટે જરૂર આરે સખી શરદ પૂજાઈ
ગરોળિયા અમે જાશું અને તમને લેતા જાશું પોકરણગઢની અંદર અવતાર ધારણ કરજો અને હરજી હરભુજી તમારા નામ રાખવામાં છે મારા વાલા. જેવી આપની આજ્ઞા. લક્ષ્મી અમે જાશું અને તમને લેતા જાશું. ઉમરકોટની અંદર સોંડા રાજાને ઘેરે અવતાર ધારણ કરજો અને નેતલથી તમારા નામ રાખવામાં આવશે અને તમારા 18 અંગ વાંકા હશે અને તમારા લીલુડા શ્રીફળ રામદેવ પીર સિવાય કોઈ સ્વીકારશે નહીં અને લગ્ન મંડપની અંદર રામાપીર તમારા 18 અંગ સીધા કરશે. જાઓ સીધાઓ. આજે અમારા એ ગરુડા કેમ મારા બેટા આજે અમારા એ ગરુડા કેમ મારા બેટા તારો મને દિલ ડાલીવા આજે અમારા એ ગરુડા કેમ મારા બેટા ગરુડ અમે જાશું અને તમને લેતા જાશું. પોકરણગઢની અંદર તમે પધારજો. જ્યારે અમારી માતા રાતની અંદર દૂધ પાવા આવે અને અમે ઘોડેલાની હઠ કરીએ, અમારી માતા કપડાનો ઘોડો બનાવીને લાવી આપે, ત્યારે કપડાના ઘોડામાં પ્રવેશ કરજો, નહીતર પડ્યા રહેશો. હવે મારા લાડીલા ભક્તને વસંતો દેવાઈ ગયા. હજી મારા મોટા ભાઈ બળદેવને કાંઈ ખબર નથી, તો સાલ બળદેવને બોલાવો. આજે કૃષ્ણ તે બોલાવે
મારો લાડીલો ભક્ત હતો ને એટલો બધો ક્રોધ કે આમાં કરવાનો જ નહોતો. કૃષ્ણ ભક્ત હોય તો એને સેવા કરવાનો અધિકાર છે, નમણા તોડવાનો અધિકાર નથી. અરે મોટા ભાઈ, ભાવની ભક્તિ એવી જ હોય છે મોટા ભાઈ. અને મોટા ભાઈ આજે ભૂલાઈ ગયો, મારા લાડીલા ભક્તને બે વસનો ભાઈ. અરે કૃષ્ણ, એવા તો તમારા લાડીલા ભક્તોને તમે શું બે વસન આપ્યા છે? અરે વસન ની અંદર મોટા ભાઈ તમારે પોકરણગઢ અજમલ રાજાને ઘરે અવતાર અરે લેવાનો. કૃષ્ણ, એ તો કદાપી ના બને. અરે મોટા ભાઈ વસન મિથ્યા નો થાય. અને આજે સવારે હે જોયાની જાવું પડશે મોટા ભાઈ. કા દેવાય. આજે નાથરે ચલો ચલાય સવારે હે જોયાની લીલામારી કરી કા દેવાય. મોટા ભાઈ દ્વારકા છોડવી પડશે. આજે પકડી ગઈ પરનાવી ગમન ગમાતી નથી. અરે મોટા ભાઈ ગમાડવી પડશે. ગમે મને તારી ચાહનો પકડી ગઈ પરનાવી ગમન ગમાતી નથી. મોટા ભાઈ શું કરશું? તો કૃષ્ણ, જો તમે આવતા હોવ તો બળદેવ ચાર જ થાય. મોટા ભાઈ પહેલો તો હું તમારી હારો હારે જ હોઉં. તો બળદેવ ચાર છે. હા, ભક્તને માટે બધું કરવું પડે મારા ભાઈ. આજે બળદેવ જોડી રહી જજો. ઓલાઈ જોવી લો તેના બળદેવ ચાલો મોટા ભાઈ જોડી રહી જજો. આજે બળદેવના નામ મોટા ભાઈ
Yeah.